સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે, જેને લઈને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે। કટોડા ગામ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જેને લઈને વાત કરવામાં આવે તો રફતારના રાક્ષસોએ બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે। કાર ચલાવતા નવીરાએ બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા, તેને લઈને ઘટનામાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે। અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। બેફામ ગતિએ ચાલતી એક શંકાસ્પદ કારે બે બાઇક ચાલકોને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે લોકોના મોત નીપજ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મેડિકલ કોલેજ ખસેડાયા છે। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ફઝલ। જે ફઝલ, જણાવશો, કટોડા ગામ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના, બે લોકોના મોત, શું છે વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવાર સમયે જ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઈદનો પર્વ હોવાના કારણે જે કાર લઈને 4 જેટલા યુવકો ધ્રાંગધ્રાથી પરત સુરેન્દ્રનગર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન બે બાઇક ચાલકોને કાર ચાલક દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું। અન્ય 8 જેટલા લોકોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તે પૈકી એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે આજે વહેલી સવારે તે યુવકનું પણ મોત નીપજતા કુલ મૃતકાંક 2 પહોંચ્યો છે। બાઇક ચાલક યુવક મહેશ રબારીનું મોત થતા પરિવાર ઉપર પણ આપ ફાટી પડ્યું છે। મોડી રાત્રે ઓવરસ્પીડ કાર ચલાવી અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની છે। કટોડા ગામના પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હોવાના કારણે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર મોડી રાત્રે પ્રભાવિત બની જવા પામ્યો હતો। 2 કિલોમીટર સુધીની લાંબી કતારો છે તે વાહનોની લાગી ગઈ હતી। જોકે ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી અને જે અકસ્માતમાં પ્રભાવિત બનેલા વાહનો છે તે ખસેડવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। હજુ પણ 7 લોકો છે તે સારવાર હેઠળ છે, તેમની હાલત પણ ખૂબ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ટ્રિપલ અકસ્માતને લઈ અને હાલમાં સુરેન્દ્રનગરના જોરાવનગર પોલીસ સ્ટેશને કાર ચાલક સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે બંને યુવક છે તે રબારી સમાજના છે અને ખાસ કરીને બંને યુવકો ધ્રાંગધ્રા તરફથી બાઇક લઈને પરત આવી રહ્યા હતા, તે દરમિયાન કાર ચાલક દ્વારા ટક્કર લગાવવામાં આવતા અકસ્માત સર્જાયો છે। ત્યારે મોડી રાત્રે જે ભોગ બનનાર છે અને પીડિત પરિવાર છે તેમના સગા સ્નેહીજનો જે મેડિકલ કોલેજ છે ત્યાં આવી પહોંચ્યા હતા અને મામલો પણ ગરમાઈ ગયો હતો। જોકે સમગ્ર બાબતે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। જી ફસલ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે ઉપર કટોડા ગામ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, જેમાં 2 લોકોના મોત થયા છે।